જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક મહાનગરપાલિકા સંચાલિત છે। આ એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ માટેની ₹10 ટિકિટ રાખવામાં આવેલ છે। આ ટિકિટ બારી ઉપર મહાનગરપાલિકાનો સ્ટાફ મુલાકાતીઓ પાસેથી ₹10 વસૂલ કરી મહાનગરપાલિકામાં જમા કરાવે છે। આ ટિકિટ અંગેનો હિસાબ કિતાબ મહાનગરપાલિકાએ પોતા પાસે રાખ્યો છે, પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર બાળકોના એન્ટરટેઇન માટે ઘણી જ પેઇડ રાઇડ રાખવામાં આવી છે। આ પેઇડ રાઇડ છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં જોવા મળે છે। આ અંગે જીડીપીએલ જામનગર ન્યૂઝ ચેનલે મહાનગરપાલિકાનો સંપર્ક કરી કયા કારણોસર બંધ છે તે અંગેની વિગતો જાણી હતી, જેમાં જાણવા મળ્યું કે આ પેઇડ રાઇડ અંગેનો કોન્ટ્રાક્ટ બહાર ગામની એજન્સીને છેલ્લા 10 વર્ષથી આપવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે અહીં ચાલતી રાઇડ એજન્સીએ પોતાને ખર્ચે મૂકી હતી। આ માટે એજન્સીએ મહાનગરપાલિકાને દર વર્ષે ₹12 લાખની આસપાસ પેમેન્ટ ભરવાનું થતું હતું, તેમજ તમામ પેઇડ રાઇડનું મેનેજમેન્ટ પણ એજન્સીએ કરવાનું નક્કી કરવામાં આવેલ। મુલાકાતીઓ પાસેથી રાઇડની ટિકિટના દર પણ એજન્સીએ વસૂલ કરવાની મહાનગરપાલિકાએ મંજૂરી આપી હતી। થોડા સમય પહેલા વડોદરામાં આ રીતના પાર્કમાં પાણીમાં હોડી ડૂબી ગયાનો બનાવ બન્યો હતો, જેને ધ્યાનમાં લઈ જામનગર મહાનગરપાલિકાએ રાઇડ ચલાવતી એજન્સીને એક નોટિસ આપી હતી। આ નોટિસમાં જણાવ્યું હતું કે રાઇડ ચલાવવા અંગેનું પરફોર્મન્સ લાયસન્સ કલેક્ટર કચેરી પાસેથી લીધા બાદ જ આ એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ ચલાવવાની મહાનગરપાલિકા મંજૂરી આપશે। આ ઉપરાંત આ એજન્સીએ દર વર્ષે ભરવાની થતી રકમ પણ રેગ્યુલર દર વર્ષે જમા કરાવી નથી, જેને કારણે મહાનગરપાલિકાને આ એજન્સી પાસેથી લગભગ ₹43 લાખની આસપાસની રકમ બાકી નીકળે છે। આ બંને પ્રશ્નોને કારણે અહીં 2 મહિનાથી પેઇડ રાઇડ બંધ રાખવામાં આવી છે। આ પેઇડ રાઇડની જગ્યા ઉપર મહાનગરપાલિકાએ તાળું મારી દીધું છે। આ એજન્સીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેનો સમય આ વર્ષે પૂરો થઈ ગયો છે। હવે મહાનગરપાલિકાએ આ અંગે આ એજન્સી પાસેથી બાકી નીકળતા ₹43 લાખ વસૂલ કરવા પડશે। આ એજન્સીની રાઇડો એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાનગરપાલિકાના કબજામાં છે। આ ઉપરાંત મહાનગરપાલિકાએ આ પેઇડ રાઇડ માટે નવું ટેન્ડર બનાવી જાહેર કરવું પડશે। ત્યારબાદ નવી એજન્સી અથવા તો આ જૂની એજન્સીને નવી શરતો અને નવા ભાવ સાથે વર્ક આપવું પડશે। પરંતુ દુઃખની વાત એ છે કે આ રીતનો કોન્ટ્રાક્ટ કરતી એજન્સીએ મહાનગરપાલિકાને 1 વર્ષનું એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનું હોય છે, પરંતુ એજન્સી જમા ન કરે તો આ બાબતનો કોન્ટ્રાક્ટ આપોઆપ રદ થઈ જશે તેવી શરતો હોય છે અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત થશે। પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોએ આ એજન્સી ઉપર ખૂબ જ વિશ્વાસ અને ઉદારતા રાખી ₹43 લાખ જેવી જંગી રકમ બાકી રાખી છે, જે નિયમ વિરુદ્ધ છે। મહાનગરપાલિકાએ ₹43 લાખની ઉઘરાણી અંગે એજન્સીને ઘણી જ વખત નોટિસો સાથે ઘણી જ વખત રિમાઇન્ડર કર્યું છે, છતાં આ પાર્ટીએ મહાનગરપાલિકાને બાકી નીકળતા ₹43 લાખ જેવી જંગી રકમ ભરી નથી। આ એજન્સીએ મહાનગરપાલિકા સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું પ્રથમ નજરે દેખાય છે, માટે મહાનગરપાલિકાએ આ એજન્સી ઉપર ફોજદારી કાર્યવાહી કરી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે। પ્રથમ વર્ષે જ મહાનગરપાલિકાએ બાકી નીકળતી રકમ માટે એજન્સી ઉપર કડક કાર્યવાહી કરી હોત તો આ ₹43 લાખ જેવી જંગી રકમ ચડત ન થઈ હોત। હાલમાં વેકેશનનો સમય છે, બાળકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે અહીં પેઇડ રાઇડ ન હોવાથી નારાજ થઈને જવું પડે છે। આ બાબતે મહાનગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક અહીં પેઇડ રાઇડ શરૂ કરાવે તેવી માંગણી અહીં આવતા મુલાકાતીઓ કરી રહ્યા છે।